ફ્રેન્ડ્સ, મરચાના આજે બે પ્રકારના ભજીયા બનાવીશું. એક તો ક્રિસ્પી કુરકુરા રીંગ ભજીયા અને બીજા આખા મરચાના ભજીયા. આ ભજીયા ભર્યા વગર એકદમ સિમ્પલ રીતે તૈયાર થાય છે અને આવા ભજીયા કદાચ તમે ક્યારેય નહીં બનાવ્યા હોય. તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો એટલે આપણે રેસીપી શરૂ કરીએ. તો અહીં મેં 350 ગ્રામ જેટલા મોટા મરચાં લીધા છે. આ મરચાં મોટે ભાગે એકદમ મોડા હોય છે. ક્યારેક જ એવું બને કે તીખા નીકળી આવે. તો સૌથી પહેલાં આપણે રીંગ ભજીયા બનાવીશું. જેના માટે 350 ગ્રામમાંથી અડધા મરચાં મેં અહીં લીધા છે. હવે મરચાંના ડીટાનો ભાગ કટ કરી લેવાનો છે. ત્યાર પછી એમાં રહેલા બી કાઢવા માટે ચપ્પુની મદદથી અંદર થોડા કટ આપીશું. એટલે બીનો જે ભાગ હોય છે એ આખો સરળતાથી નીકળી આવશે. મરચાં તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે મેં બધા મરચાંમાંથી બી કાઢી નાખ્યા છે. ત્યાર પછી ધારદાર ચપ્પુની મદદથી મરચાંની પાતળી પાતળી રીંગ કટ કરીશું. આ રીંગ કટ કરતી વખતે પણ મરચાં તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે બધા મરચાં મેં અહીં કટ કરી લીધા છે. હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરીશું. ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. મીઠું ઉમેરીને મરચાંને આ રીતે ઉછાળી લેવાના, જેથી બધા મરચાંની ઉપર મીઠું સરસ રીતે કોટ થઈ જાય. હવે એને 10 મિનિટ માટે સાઈડ પર રાખીશું. હવે બાકીના જે અડધા મરચાં છે એ મેં લઈ લીધા છે. આ મરચાંને આખા કટ નથી કરવાના, માત્ર મરચાંની એક તરફથી ઉપરથી નીચે તરફ કટ આપવાનો છે. રવૈયા ભરવા માટે આપણે જે રીતે કટ કરીએ છીએ બસ એ જ રીતે કટ કરવાનું છે. હવે એની અંદરથી પણ ચપ્પુની મદદથી બીનો ભાગ કાઢી નાખીશું. ખાતી વખતે જો મોંમાં બી આવે તો ખાવાની મજા નથી આવતી, માટે બી કાઢી નાખવા જરૂરી છે. તો એ રીતે બધા મરચાંમાંથી બી કાઢી નાખીશું. આટલું થઈ ગયા પછી આ મરચાંની અંદર આપણે મીઠું ભરવાનું છે. તો એક મરચાંની અંદર લગભગ 2 ચપટી જેટલું મીઠું લઈ સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું. આ રીતે કરવાથી મરચાં સરસ રીતે અંધાઈ જશે. એની અંદર જો તીખાશ હશે તો એ પણ ઓછી થશે અને મીઠાના કારણે ભજીયા સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે. આ કામ જો તમને હાથથી કરવાનું ન ફાવે તો તમે ચમચીથી કરી શકો છો અથવા હાથમાં ગ્લવ્સ પહેરીને પણ કરી શકાય. હવે આ મરચાંને અત્યારે સાઈડ પર રાખીશું અને જે મરચાંની રીંગ કટ કરી છે એમાં મસાલા કરીશું. જેમાં ચપટી જેટલી હિંગ ઉમેરીશું, 2 ચપટી જેટલી ઉમેરીશું હળદર, હાફ ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું અને 1 ઇંચ જેટલા આદુના ટુકડાને નાની છીણીમાં છીણીને ઉમેરીશું. અને હવે ઉમેરીશું અડધા લીંબુનો રસ. હવે લોટ ઉમેરતા પહેલા આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ચમચીથી મિક્સ ન કરો અને આ રીતે ઉછાળી લો તો એ ચાલે. હવે એમાં ચણાનો લોટ ઉમેરવાનો છે. તો પહેલાં મેં હાફ કપ જેટલો ચણાનો લોટ લીધો છે, જેને મરચાંની ઉપર ચાળી લઈશું. ચાળવાનું એટલા માટે કે એમાં જે કંઈ ગાંઠા હોય એ નીકળી જાય અને એકદમ હળવા હાથે પાણી ઉમેર્યા વગર બધું કોરું જ મિક્સ કરીશું. મરચાંની અંદર જે થોડું ઘણું મોઇસ્ચર હશે એનાથી ચણાનો લોટ મરચાંની ઉપર સરસ રીતે કોટ થઈ જશે. બરાબર મિક્સ થઈ ગયા પછી લોટ મને થોડો ઓછો લાગે છે, તો ફરીથી 1/2 કપ જેટલો લોટ અહીં મેં ઉમેર્યો છે. ધ્યાન એટલું રાખવાનું છે કે મરચાંને વધારે પડતા મસળવાના નથી. હવે બધું બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં માત્ર 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને ફરીથી મિક્સ કરીશું. બસ લોટ કોરો ન રહે અને મરચાં પર સરસ રીતે કોટ થઈ જાય એના પૂરતું જ પાણી ઉમેરવાનું છે. તો ફરીથી મેં 2 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે અને એમાં આટલો જ લોટ ઉમેરવાનો છે, આના કરતાં વધારે લોટ ઉમેરવાનો નથી. હવે એને રેસ્ટ આપ્યા વગર ડાયરેક્ટ આપણે તળવાના છે. તો ગરમ તેલમાં એક એક કરીને મરચાંની રીંગ મૂકતા જઈશું. રીંગ એક એક જ મૂકવાની જેથી છૂટી રહે અને તેલમાં સમાય એટલા મરચાં તેલમાં મૂકી દીધા પછી ગેસની ફ્લેમ લો તરફ કરી દઈશું. 1-2 મિનિટ સુધી મરચાંને આમ જ ફ્રાય થવા દેવાના. ત્યાર પછી ટર્ન કરીને બીજી તરફ પણ એને થવા દેવાના. આ ભજીયાને તળાતા
3 થી 4 મિનિટનો સમય લાગશે અને તો જ ભજીયા સરસ ક્રિસ્પી તૈયાર થશે. થોડો રંગ બદલાય અને ક્રિસ્પી થયા એમ લાગે એટલે તેલમાંથી બહાર કાઢી લઈશું. એના અવાજ પરથી જ તમને ખબર પડશે કે ભજીયા કેટલા ક્રિસ્પી થયા છે. અને એ જ રીતે બીજા મરચાં પણ તળી લઈશું. આ ભજીયાને ડુંગળી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને હવે બનાવીશું બીજા પ્રકારના ભજીયા, જેના માટે સૌથી પહેલાં ભજીયાનું ખીરું તૈયાર કરીશું. તો અહીં મેં 2 કપ ચણાનો લોટ લીધો છે, જેને સૌથી પહેલાં તો ચાળી લઈશું. હવે મસાલામાં એમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. મરચાંની અંદર પણ આપણે મીઠું ઉમેર્યું છે, તો એનું ધ્યાન રાખીને મીઠું લેવાનું. સાથે જ 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. 1 ટીસ્પૂન ભરીને ઉમેરીશું ધાણા જીરું. 1/4 ટીસ્પૂન જેટલી ઉમેરીશું હળદર. અહીં પણ મેં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે, જેને નાની ખમણીથી ખમણીને ઉમેરીશું. 1/2 ટીસ્પૂન અજમો લીધો છે, જેને હાથમાં ક્રશ કરીને ઉમેરીશું. 5 ચમચી જેટલો ઉમેરીશું ખાવાનો સોડા. હવે લીધો છે અડધા લીંબુનો રસ. સાથે જ બીજો 5 ટુકડા જેટલો લીંબુનો રસ ફરીથી ઉમેર્યો છે. તો સ્પૂનથી માપીએ તો 2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરવાનો. હવે પહેલાં બધું કોરું મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી થોડું થોડું પાણી મિક્સ કરીને એક બેટર તૈયાર કરીશું. આ મરચાંના ભજીયાની અંદર આપણે કોઈ પણ પ્રકારનું સ્ટફિંગ અલગથી નથી ઉમેરવાના. અને છતાં પણ આ ભજીયા સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ પ્રકારનું સાધારણ ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું બેટર રાખીશું. હવે જે મરચાં આપણે કટ કરીને રાખ્યા છે, એ મરચાંને કટનો ભાગ થોડો પહોળો કરવાનો અને એની અંદર તૈયાર કરેલું બેટર ભરવાનું. તો મરચાંની અંદર સમાય એટલું બેટર અંદર ભરી દેવાનું. અને ત્યાર પછી મરચાંને બહારથી પણ બેટરથી કોટ કરી દેવાના. હવે એ જ રીતે બીજા બધા મરચાં પણ ભરી લેવાના અને મરચાંને ભર્યા પછી એ જ બાઉલમાં રહેવા દેવાના. બધા મરચાં આ રીતે તૈયાર થઈ જાય ત્યાર પછી એને તળીશું. તળવા માટે તેલ એકદમ ગરમ નથી રાખવાનું. આ મરચાંની છાલ થોડી જાડી હોય છે અને મરચાંની અંદર પણ આપણે ઘણું બધું બેટર ભર્યું છે, માટે મરચાંને ધીમા તાપે જ થવા દેવાના. હા, પણ તેલને વધારે પડતું ઠંડુ પણ નથી રાખવાનું, મધ્યમ ગરમ જેવું રાખવાનું. આ મરચાંના એક બેચને તળાતા 5 થી 6 મિનિટનો સમય લાગશે. મારા ઘરે આ ભજીયા ફ્રેન્ડ્સ ચા અને રોટલી અથવા ભાખરી સાથે ખવાય છે. સાંજે હું આ ભજીયા બનાવું છું અને એ દિવસે ઘરમાં શાક નથી બનતું, ચા, રોટલી અને ભજીયા જ ખવાય છે. દેખાય છે ને એકદમ મોંમાં પાણી આવે એવા? તો આ રીતે મેં બધા ભજીયા તળી લીધા છે. તમને આ બંને રેસિપીમાંથી કઈ રેસિપી વધારે પસંદ આવી મને ચોક્કસ જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક ચોક્કસ કરજો અને તમારા સર્કલમાં જરૂરથી શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.